Assalamu alaikum. Hello guys, I am back with one more video. Today I am going to talk about unit number 7 Kutch and Devyani. And today I am going to discuss about short note of Kutch. આજે આપણે કચ્છ વિશેની શોર્ટ નોટ જોઈશું. ઓકે, લેટ્સ બિગિન. એક્ઝામમાં તમને શોર્ટ નોટની જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હશે એવી રીતે આપેલી હશે. રાઇટ શોર્ટ નોટ્સ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ ઓર પોઈન્ટ્સ. નોર્મલી હવે જે ન્યૂ પેપર પેટર્ન છે એની અંદર ક્વેશ્ચન્સ આપેલા હોય છે અને એના ઉપરથી તમે જો બરાબર સમજી વિચારીને આન્સર લખશો તો તમને શોર્ટ નોટ બરાબર લખતા ફાવશે. લેટ બિગિન. આજે આપણું જે ટૉપિક છે એટલે કે જે શોર્ટ નોટનું તમારું જે ટૉપિક છે એ છે કચ્છ. હવે કચ્છ વિશે તમે જાણો જ છો. હી વોઝ ધ મેઇન કેરેક્ટર ઓફ ધી યુનિટ. સ્ટોરીનો મેઇન કેરેક્ટર હતો. હવે એના વિશે જ આપણને લખવાનું છે. ચાલો જોઈએ પોઈન્ટ્સ આપેલા છે કે ક્વેશ્ચન્સ. તો અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે. પહેલું ક્વેશ્ચન છે હુ વોઝ કચ્છ. સેકન્ડ, why did the Dev send him to Shukracharya? How did he win Shukracharya's favor? How many times was he killed? What happened when he was killed the third time? How did he save Shukracharya's life? Why did he refuse to marry Devyani? એટલે આખું જે પોઈન્ટ છે એ આખા પોઈન્ટ્સ કચ્છ વિશે જો શોર્ટ નોટ લખવી હોય તો આ ક્વેશ્ચન્સ ઉપર જો તમે કોન્સન્ટ્રેટ કરો તો યુ વિલ ગેટ યોર શોર્ટ નોટ. તમે શોર્ટ નોટ મેળવી લેશો. ચાલો આપણે ક્વેશ્ચન્સના આન્સર પહેલાં જોઈએ. હુ વોઝ કચ્છ. હવે આપણને ખબર છે કચ્છ કોણ હતો. તો કચ્છ વોઝ બૃહસ્પતિઝ સન. એટલે આપણને પહેલો ક્વેશ્ચન મળી જાય છે કચ્છ વોઝ બૃહસ્પતિઝ સન. સેકન્ડ ક્વેશ્ચન છે વાય ડીડ ધ દેવ સેન્ડ હિમ ટુ શુક્રાચાર્ય. દેવોએ એને શુક્રાચાર્ય પાસે શું કામ મોકલ્યું હતું. તો ટુ લર્ન સંજીવની વિદ્યા. તો એ આન્સર લખીશું આપણે. ધ દેવ્સ સેન્ટ હિમ ટુ શુક્રાચાર્ય ટુ લર્ન ધ સંજીવની વિદ્યા. થર્ડ ક્વેશ્ચન જોઈએ હાઉ ડીડ હી વિન શુક્રાચાર્યસ ફેવર. એને શુક્રાચાર્યનું ફેવર કેવી રીતે પ્રાપ્ત કર્યું. તો એ ત્યાં કેવી રીતે કામ કરતો હતો વિથ ફૂલ ડિવોશન. એટલે અને પછી એનું ફેવર એને મેળવ્યું. અહીંયા તમારે શોર્ટ નોટ લખવી છે એટલે તમે આન્સરને થોડુંક ડીપમાં બી લખી શકો છો. કેવી રીતે. હી લિવ્ડ ઇન શુક્રાચાર્યસ આશ્રમ એન્ડ સર્વડ હિમ વિથ ડિવોશન. સો હી વોન શુક્રાચાર્યસ ફેવર. નેક્સ્ટ જોઈએ હાઉ મેની ટાઈમ્સ વોઝ હી કિલ્ડ. એને કેટલી ટાઈમ મારવામાં આવ્યું હતું મારી નાખવામાં આવ્યું હતું. તો 3 ટાઈમ્સ. ઓકે, તો એ જ આન્સર આપણને લખી દેવાનું છે. તો વેન ધ અસુર્સ કેમ ટુ નો વાય કચ્છ વોઝ લિવિંગ વિથ શુક્રાચાર્ય. જ્યારે અસુરને ખબર પડી કે કચ્છ શુક્રાચાર્ય પાસે કેમ રહી રહ્યો છે ત્યારે દે ડિસાઇડેડ ટુ કિલ હિમ. એ લોકોએ નક્કી કર્યું કે આને મારી નાખવાનું. અને એ લોકોએ એને મારવાની કેટલી વખત કોશિશ કરી હતી. તો દે કિલ્ડ હિમ. કોશિશ કરી હતી ઇન ધ સેન્સ કે એ લોકોએ તો મારી નાખ્યું હતું પણ દરેક ટાઈમ શુક્રાચાર્ય એને રિવાઇવ કરતા હતા. એટલે એ અસુરોએ એને કેટલી વખત માર્યું. તો દે કિલ્ડ હિમ થ્રાઇસ. થ્રાઇસ ઇન ધ સેન્સ 3 ટાઈમ્સ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ વોટ હેપન વેન હી વોઝ કિલ્ડ ધ થર્ડ ટાઈમ. હવે જ્યારે ત્રીજી વખત એને મારી નાખવામાં આવ્યું તો શું થયું. તો when he was killed the third time he was brought back to life for the third time. જ્યારે એને ત્રીજી વખત મારી નાખવામાં આવ્યું તો ત્રીજી વખત પાછું એને જીવિત કરવામાં આવ્યું. he came out of શુક્રાચાર્ય's stomach. એ ત્રીજી વખત શુક્રાચાર્યના સ્ટમકમાંથી બહાર આવ્યો. નેક્સ્ટ જોઈએ હાઉ ડીડ હી સેવ શુક્રાચાર્યસ લાઈફ. હવે એને શુક્રાચાર્યની લાઈફ કેવી રીતે બચાવી. તો હી યુઝ ધ મેજિક મંત્ર ટુ બ્રિંગ રિવાઇવ શુક્રાચાર્ય. એને મેજિક મંત્રનો ઉપયોગ કરીને શુક્રાચાર્યનો જીવ બચાવ્યું. નેક્સ્ટ વાય ડીડ હી રિફ્યુઝ ટુ મેરી દિવ્યાની. એને દિવ્યાની સાથે લગ્ન કરવાની ના કેમ પાડી. તો કચ્છ રિફ્યુઝ ટુ મેરી દિવ્યાની બિકોઝ both of them had come out of from the same father.
he did not want to commit a sin by marrying her. એટલે કે એની સાથે લગ્ન કરીને એ કોઈ પાપ કરવા માંગતો હતો નહીં. તેથી એને શુક્રાચાર્યની દીકરી એટલે કે દેવ્યાની સાથે લગ્ન કરવાની ના પાડી. હવે આપણે શું કરવાનું છે, તમારું આખું કોન્સેપ્ટ ક્વેશ્ચન પર ક્લિયર થઈ ગયું કે હાઉ ટુ ગીવ ધ આન્સર્સ ઓફ ધ ક્વેશ્ચન્સ. નાઉ વી હેવ ટુ રાઇટ ધ શોર્ટ નોટ. આપણને શોર્ટ નોટ લખવાની છે. હવે કશું જ કરવાનું નથી. આ જ ક્વેશ્ચન્સને જો તમે શોર્ટ નોટમાં સ્ટેપ બાય સ્ટેપ એટલે કે 1 2 3 4 બધા ક્વેશ્ચન્સ એકસાથે લખો તો તમને તમારી શોર્ટ નોટ મળી જશે. ચાલો જોઈ લઈએ શોર્ટ નોટ. તો કચ્છ વોઝ બૃહસ્પતિ સન, પહેલો ક્વેશ્ચન આવી ગયો. અને પછી દેવોએ વાય ડીડ ધ દેવસ સેન્ડ કચ્છ ટુ શુક્રાચાર્ય આશ્રમ. તો એ આન્સર હવે મળી જશે. ધ દેવ્સ સેન્ટ હિમ ટુ શુક્રાચાર્ય આશ્રમ ટુ લર્ન સંજીવની વિદ્યા. બરાબર છે. પછી એ શુક્રાચાર્યનો ફેવર કેવી રીતે મેળવે છે, તો હી લિવ્ડ ઇન શુક્રાચાર્યસ આશ્રમ એન્ડ સર્વડ હિમ વિથ ડિવોશન એન્ડ હી વોન શુક્રાચાર્યસ ફેવર. પછી શું થયું, અસુરોએ એને કેટલી વખત મારવાની કોશિશ કરી, હાઉ મેની ટાઈમ્સ ધ અસુર્સ કિલ્ડ હિમ. તો when the Asurs came to know why Kutch was living with Shukracharya, they decided to kill him. They killed him thrice. Every time they killed him, he was brought back to life by Shukracharya. અને પછી શું થયું, થર્ડ ટાઈમ કેવી રીતે, તો when he was killed the third time, he was brought back to life for the third time. This time he came out of શુક્રાચાર્ય's stomach. ત્રીજી વખત એને મારી નાખવામાં આવ્યું. શુક્રાચાર્યને બ્રોટ બેક એટલે રિવાઇવ કર્યું. અને પછી આ જે ત્રીજી વખત હતી એ વખતે શુક્રાચાર્યના સ્ટમકમાંથી, પેટમાંથી કચ્છ બહાર આવ્યો હતો. અને ત્યારે શું થયું, શુક્રાચાર્ય લાઇંગ ઓન ધ અર્થ ઇન ધ સેન્સ ઓન ધ ફ્લોર એટલે જમીન પર પડ્યા હતા. હી વોઝ ડેડ, એ મૃત્યુ પામ્યા હતા. અને પછી શું થયું હતું, એન્ડ ધેન જ્યારે શુક્રાચાર્યના પેટમાંથી કચ્છ બહાર આવ્યો તો કચ્છે શું કર્યું, તો હી યુઝ ધ મેજિક મંત્ર ટુ બ્રિંગ રિવાઇવ શુક્રાચાર્ય. એને મેજિક મંત્રનો ઉપયોગ કરીને શુક્રાચાર્યને રિવાઇવ કર્યું. વેન હી વોન્ટેડ ટુ રિટર્ન હોમ. અને જ્યારે હવે એનું કામ પૂરું થયું એટલે જ્યારે એ પાછો ઘરે જવા માંગતો હતો ત્યારે શું થયું, તો દેવ્યાની ટોલ્ડ હિમ ટુ મેરી હર. દેવ્યાનીને એને કીધું કે તું મારી સાથે લગ્ન કર. પણ શું થયું, કચ્છે તરત જ શું કરી દીધું, ના પાડી દીધી. બટ કચ્છ રિફ્યુઝ ટુ મેરી દેવ્યાની. કચ્છે દેવ્યાની સાથે લગ્ન કરવાની ના પાડી. અને રીઝન શું આપે છે, તો એ એવું કહે છે કે બોથ ઓફ અસ હેડ કમ આઉટ ઓફ ફ્રોમ ધ સેમ ફાધર. આપણા બંનેના પપ્પા એક જ છે. અને એની સાથે સાથે શું કહે છે, હી ડીડ નોટ વોન્ટ ટુ કમિટ અ સિન બાય મેરિંગ હર. એ એની સાથે લગ્ન કરીને કોઈ પાપ કરવા માંગતો નથી. બરાબર, આઈ હોપ કે ખ્યાલ આવી ગયો છે. હવે ટ્રાન્સલેટ નથી કરતી, ખાલી એક વખત વાંચી જાઉં છું જેનાથી તમારું કોન્સેપ્ટ ક્લિયર થાય. કચ્છ વોઝ બૃહસ્પતિ સન. The Devas sent him to Shukracharya to learn the Sanjeevani Vidya. He lived in Shukracharya's ashram and served him with devotion, and he won Shukracharya's favor. When the Asurs came to know why Kutch was living with Shukracharya, they decided to kill him. They killed him thrice. Every time they killed him, he was brought back to life by Shukracharya. When he was killed the third time, he was brought back to life for the third time. This time he came out of Shukracharya's stomach, and then he used the magic mantra to bring revive Shukracharya. When he wanted to return home, Devyani told him to marry her, but Kutch refused to marry Devyani because both of them had come out of from the same father. He did not want to commit a sin by marrying her. Okay, I hope you will understand this short note. Okay,
થેન્ક યુ વેરી મચ.